સુરતમાં મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે શહેરના જીઆઈડીસી લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 9 ડિસેમ્બરે 8 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું હતું, જેમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પરિવાર સાથે સૂઈ રહેલી બાળકીને નરાધમ આરોપીએ મધરાત્રે ઉઠાવી લીધો હતો અને ત્યાંથી 1.5 કિલોમીટર દૂર લઈ જઈ દુષ્કર્મ આચરી તેને છોડી અને તે ફરાર થયો હતો, જેની જાણ બાળકીના પરિવારે પોલીસને કરી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરતા આરોપીને આગ્રા રેલવે સ્ટેશન પાસેથી મુસાફર ખાનામાંથી નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો। સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી। આ પછી આમાં પોક્સો અને રેપના રિલેવન્ટ સેક્શન અંતર્ગત ફરિયાદનો ઉમેરો કરવામાં આવ્યો છે અને જે આરોપી હતો તે અહીંયાથી ભાગી ગયેલ હતો અવધ એક્સપ્રેસમાં, જેને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની શોધખોળ ચાલતી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને સચિન જીઆઈડીસી, પાંડેસરા અને સચિન પોલીસ સ્ટેશનની કઈ ટીમો કાર્યરત હતી એમની શોધખોળમાં। પછી સીસીટીવી ફૂટેજના આધારે એમની ઓળખ થઈ હતી અને પછી જે ટેકનિકલ સર્વેલન્સ અમારી દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી એમની લોકેશન અમને અવધ એક્સપ્રેસમાં એ જર્ની કરતું હતું અને આરપીએફની મદદથી એમને આગ્રાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે અને એમનું કોરોના ટેસ્ટ કરવામાં અત્યારે આવ્યું છે।